આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી બોબ પાર્કરજી, તેઓ અમેરિકા નેશનલ પીનટ બોર્ડ અમેરિકાના પ્રેસિડેન્ટ અને CEO છે. તે મગફળીના સારા એવા સાયન્ટિસ્ટ છે. તેઓએ મગફળીના સુધારણા માટે અને અમેરિકાની અંદર ખેડૂતોને મગફળીથી વધારેનો વાવેતર થાય અને લોકો જાગૃત થાય અને મગફળીનો ઉપયોગ વધારે કરે એના માટે ખૂબ જ મોટી એક ઝુંબેશ ઉપાડી હતી. એમાં એમણે એમના કાર્યકાળ દરમિયાન મગફળીનું અમેરિકામાં 33% કરતાં પણ વધારે મગફળીનું ઉત્પાદન વધાર્યું અને એક વ્યક્તિ દીઠ 4 કિલો જેટલું લોક ઉપયોગ કરી શકે અને ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે એણે લોકોને પણ એટલા જાગૃત કર્યા કે મગફળીનું તેલ છે એ હાર્ટ માટે સારામાં સારું તેલ ગણાય છે. કોઈ પણ બદામ હોય, અખરોટ હોય કે કોઈ પણ એવા સૂકા મેવા નથી જે મગફળી જેટલી તાકાતવાળું હોય, એની અંદર એટલું પ્રોટીન આવે છે, એટલી તાકાત આવે છે. તો આપણા માર્કેટિંગ યાર્ડ સાથે આજે એમણે ખેડૂતોને વધારે ભાવ મળે અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળે, ખેડૂતોને નવું સંશોધન મળે એના માટે એમણે આજે આપણા APMC જોડે MOU કર્યું છે અને APMC સાથે જોડાયેલા અને સમગ્ર આપણા ગુજરાતના ખેડૂતોને બેનિફિટ થાય એના માટે આપણે ઘણો સમયથી એમને વિનંતી કરી હતી. આજે આપણે એમનો આભાર પણ માની કે આજે એને આપણે સમય આપ્યો. આજે લગભગ 3 કલાકથી આ સતત મિટિંગો ચાલી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો સાથે, વેપારીઓ સાથે એમણે મુલાકાત કરી અને અનેક વાત ઉપર આપણા પ્રશ્નોને એમને જવાબ પણ આપ્યા અને એમને એની ટેકનોલોજી અને ઉત્પાદન કેવી રીતે વધાર્યું એના માટે આપણી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી. તો આજે એમણે આપણા મહેમાન થયા એ માટે કિશોરભાઈ છે, તુષારભાઈ છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની કે આપણા ખેડૂતોની જાગૃતતા માટે, ખેડૂતો મગફળીમાં ખૂબ જ આગળ આવે ઉત્પાદન માટે અને ભાવ માટે, એના માટે જે એને મહેનત કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમેરિકાથી રૂબરૂ અહીંયા આવી અને આપણી સાથે MOU કર્યું એ માટે આપણે બોબ પાર્કરજીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ.